જુદા જુદા પ્રકારના સાધનો જોયા, એક કીબોર્ડ, પછી પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ જોયું જેની અંદર માઉસ અને જોયસ્ટિકનો ઉપયોગ આપણે જોયો, બરાબર. એના પછી આવે છે ત્રીજું, કયું આવશે? રાઈટ, સ્કેનિંગ ડિવાઇસ, બરાબર. તો સ્કેનિંગની અંદર આપણે OMR, OCR, બારકોડ રીડર, MICR ચાર પ્રકારના સ્કેનર જોયા જેનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર. કેરેક્ટર વાંચવા માટે OCR, માર્ક એટલે કે નિશાનીઓ વાંચવા માટે થઈને OMR, MICR નો ઉપયોગ બેંકમાં ચેકબુકની અંદર જે મેગ્નેટિક અક્ષરો લખેલા છે એને વાંચવા માટે, બરાબર. અને આપણે છેલ્લે જોયું કયું? બારકોડ રીડર. રિલાયન્સનું તમને યાદ જ છે, બરાબર. આવે છે ચોથું કયું હતું? ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત પદ્ધતિ. જે આ કાર્ડ આધારિત પદ્ધતિ છે એમાં આપણે ATM નો ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ ભરાવા જઈએ ત્યારે, બરાબર. એ રીતે પણ ઇનપુટ થઈ શકે છે, એ પણ મેં તમને સમજાવ્યું હતું. એના પછી વોઇસ અને વિઝન આધારિત આવે છે, એ પણ સમજાવ્યું છે, બરાબર. નેક્સ્ટ એના પછી આવે છે તો કે આઉટપુટના એકમો. એની અંદર પણ 5 આવે, બરાબર ને? 5 એકમો મેં તમને કહ્યા હતા. આ જે 5 એકમો છે એ 5 એકમોની અંદર પહેલું મોનિટર. મોનિટરના 3 ભાગ હોય, CRT, LCD અને LED. એવી જ રીતે શું જોયું હતું તો કે પ્રિન્ટર. પ્રિન્ટરના પણ 3 ભાગ કયા? DMP પ્રકાર આવે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર, બરાબર. આ ઉપરાંત એની અંદર કયા સાધનો આવે તો કે પ્રોજેક્ટર આવે, લોટર આવે અને એની સિવાય આપણે જોઈએ તો સ્પીકર આવે. આ 5 સાધનો છે એ શેના માટે? આઉટપુટ માટે વપરાય છે અને 6 પ્રકારના સાધનો છે એ ઇનપુટ માટે વપરાય છે, બરાબર છે. એ આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું. હવે આવે છે એના પછીનું ચેપ્ટર, ચેપ્ટર નંબર 4, મેમરી સંગ્રહના એકમો અને ડેટા નિરૂપણ. મેમરી સંગ્રહના એકમોથી આપણે બધા પરિચિત જ છીએ. આપણા માટે એ વસ્તુ જરાય નવી છે નહીં, બરાબર છે. પ્રાઇમરી મેમરી આવે, સેકન્ડરી મેમરી આવે, એ બધી આપણને ખબર જ છે. તો ટીચર પાછું કેમ આવે છે? થયો ને પ્રશ્ન? તો હવે આ જે મેમરી સંગ્રહના એકમો છે એને થોડા ડીપમાં ભણવાના. જે આપણે ભણ્યા એ રેમ રોમ સુધીનું જ હતું. રેમ રોમ થી આગળ આપણે આવતું ન હતું. આ ચેપ્ટરની અંદર રેમ અને રોમ થી આગળ રેમના પણ પાર્ટ ભણવાના છે, રોમના પણ પાર્ટ ભણવાના છે, બરાબર છે. રેમના પણ પાર્ટ આવે છે, એના પણ પ્રકાર આવે છે એ ભણવાના છે અને રોમના પણ પ્રકાર આવે છે એ આપણે ભણવાના છે, બરાબર. તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર એની સિવાય બીજું શું આવશે? તો એની સિવાય આ ચેપ્ટરની અંદર ડેટા નિરૂપણ આવે છે. આ ડેટા નિરૂપણ એટલે શું? તો કે આપણી ભાષામાંથી આપણે યંત્ર ભાષાની અંદર પ્રોગ્રામ પોતાની મેળે કેવી રીતે ટ્રાન્સફર કરે છે એ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ તમારે જોવાની છે, બરાબર છે. અત્યારે તો તમારે એટલું બધું વધારે નથી આવતું કે તમારે એટલું બધું શીખવું પડે. અત્યારે ખાલી તમારે બાઇનરી અને ડેસિમલ બે જ વસ્તુ આવે છે. હકીકતમાં કમ્પ્યુટરની 4 ભાષાઓ, બરાબર છે. આ 4 ભાષાઓની અંદર પહેલી ભાષા જે આવે છે એ ભાષાનું નામ છે બાઇનરી, જેનાથી પરિચિત છીએ. 2 જ અક્ષર હોય, 0 અને 1. બીજી જે ભાષા આવે છે એ ભાષાને કહેવાય છે ઓક્ટલ. ઓક્ટલ નંબર કહેવાય. ઓક્ટલ એટલે એની અંદર ટોટલ 8 અંકોનો સમાવેશ થાય છે, બરાબર છે. ફરીથી કહું છું, બાઇનરી જે લેંગ્વેજ છે, આ જે લેંગ્વેજ છે એની અંદર 2 અંકોનો સમાવેશ થાય છે, 0 અને 1, બરાબર. એના પછીની બીજી જે ભાષા આવે છે એ ભાષાને કહેવાય છે ઓક્ટલ ભાષા. આની અંદર ટોટલ 8 અંકોનો સમાવેશ થાય છે, જેમાં 0 થી લઈ અને 7 સુધીના આંકડા હોય છે. આની અંદર 2, આની અંદર 8 એવી રીતના અંકો આવે છે, એટલા માટે એને ઓક્ટલ કહેવાય છે. એના પછી આપણે જે બધા નંબર સિસ્ટમ વાપરીએ છીએ એ નંબર સિસ્ટમને આપણે ડેસિમલ નંબર કહીએ છીએ, બરાબર છે. યાદ છે તમને આ વસ્તુ? ડેસિમલ એટલે 0 થી લઈ અને 9 સુધીના અંકોનો સમાવેશ થાય અને ટોટલ આપણે અંક ગણીએ તો કેટલા હોય? 10, બરાબર છે. અને એના પછી આવે છે એ ભાષા છે હેક્સાડેસિમલ. આ જે હેક્સાડેસિમલ છે એ હેક્સાડેસિમલની અંદર 0 થી 9 સુધીના આંકડા તો આવે જ છે, પણ એ ઉપરાંત એની અંદર કઈ વસ્તુ આવે છે તો કે A to F સુધીના આલ્ફાબેટનો પણ સમાવેશ થાય છે, બરાબર. એટલે આ જે અંકની પદ્ધતિ છે એમાં ટોટલ 16 અંકોનો સમાવેશ થાય છે,
ફરીથી કહું છું, બાઇનરીની અંદર માત્ર 2 જ અંક હોય છે, 0 અને 1, બરાબર? એટલા માટે એને બાઇનરી કહેવાય છે. ઓક્ટલ એટલે 8 અંકોનો જેમાં સમાવેશ થાય, 0 થી લઈ અને 7 સુધીના આંકડા, 0 1 2 3 4 5 6 7 ગણશો, આંગળીના વેઢે આપણે ગણશું એટલે ટોટલ 8 અંકો થાય છે, બરાબર? એટલા માટે એને ઓક્ટલ કહેવામાં આવે છે. એના પછી આવે છે ડેસિમલ. ડેસિમલની અંદર એવી જ રીતે 0 થી લઈ અને 9 સુધીના એટલે ટોટલ 10 અંકોનો સમાવેશ થાય છે. અને એના પછી આવે છે હેક્સાડેસિમલ, જેની અંદર ટોટલ 16 અંક આવે. એ 16 ની અંદર A to F આલ્ફાબેટનો સમાવેશ થાય છે અને એની ઉપરાંત 0 થી લઈ અને 9 સુધીના અંકો આવેલા હોય છે. એટલે આ જે ચાર છે એ ચારે ચાર છે કમ્પ્યુટરની ભાષાઓ છે. પણ સામાન્ય રીતે માણસ છે એટલે કે આપણે બધા છીએ તો આપણે ડેસિમલમાં જ સમજીએ છીએ, આપણને આ એકેય લેંગ્વેજ વિશે ખબર હોતી નથી. એટલે આપણે જ્યારે પણ આપણે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવા જઈએ છીએ ત્યારે આપણે તો 0 થી લઈને 9 સુધીના જ અંકો લખીએ છીએ, એનાથી વધારે અંકો આપણે લખી શકતા નથી. તો હવે કમ્પ્યુટરને સમજવા માટે એને પોતાની ભાષામાં ટ્રાન્સફર કેવી રીતે કરે છે એ પણ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે, બરાબર છે? એટલે આપણે હવે આ ચેપ્ટરને વિસ્તૃત શરૂ કરીએ એ પહેલા આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ એટલા માટે મેં તમને આ વસ્તુ સમજાવી કે કમ્પ્યુટરની મેમરીની અંદર માહિતી સંગ્રહ કરવા માટેની ટોટલ 4 ભાષાઓ છે, બરાબર છે? જે આગળ ઉપર તમારે BCA કરશો કે PGDCA કરશો, કમ્પ્યુટર આધારિત કોઈ પણ વસ્તુ ભણશો એની અંદર તમને આ ભાષાઓ ક્યાંક ને ક્યાંક તમને આડી આવશે, બરાબર છે? હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ. તો હવે આપણે સૌથી પહેલા એ વસ્તુ જોઈએ તો કે મેમરી સંગ્રહ કરવા માટેના એકમો કયા કયા, બરાબર? તો એની પહેલા આપણે એ સમજવું પડે મેમરી એટલે શું. તો કે માણસ છે એ માણસ જ્યારે કોઈ પણ કામ કરવા માંગે છે ત્યારે એને લાંબા સમય સુધી યાદ રાખવું હોય તો કઈ વસ્તુની જરૂર પડે? મગજની, બરાબર ને? તો આપણે જેવી રીતે કોઈ પણ વસ્તુને મગજમાં રાખીએ છીએ પછી તો કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પાછું યાદ કરીએ અને પછી એનો ઉપયોગ કરીએ, જેવી રીતે એક્ઝામમાં આપણે કરીએ છીએ, બરાબર? પહેલા આપણે ઘરેથી બધું વાંચી લઈએ, આખા વર્ષની અંદર ટીચરે જે સમજાવ્યું છે એને રિકોલ કરી લઈએ, યાદ કરી લઈએ અને પછી અહીંયા આવીને પેપરમાં લખીએ છીએ. એમને નથી થતું. શું કરો છો? મગજની અંદર આપણે જે કોઈ પણ વાંચેલું છે, જોયેલું છે એ બધું આપણે રિકોલ કરીએ છીએ, યાદ કરીએ છીએ અને પછી એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બસ એવી જ રીતે અહીંયા આગળ પણ આપણે જ્યારે મેમરીની અંદર કામ કરીએ છીએ અથવા તો કમ્પ્યુટરની અંદર કામ કરીએ છીએ ત્યારે કમ્પ્યુટર પોતાને જે કોઈ પણ જરૂરી લાગે છે અથવા આપણે એમ કીધું હોય કે તમે સેવ કરો એવા બધા ડેટાઓને મેમરી યુનિટમાં સેવ કરે છે, બરાબર છે? હવે આ મેમરી યુનિટમાં કઈ રીતે સેવ કરે? તો કે મેમરી યુનિટની અંદર 2 ભાગ હોય છે જે આપણે ધોરણ 8માં જોયેલું છે. કયા કયા? પ્રાઇમરી મેમરી, એને બીજા શબ્દોમાં મેઇન મેમરી પણ કહેવાય, બરાબર છે? મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. અને એવી જ રીતે જે સેકન્ડરી મેમરી આવેલી છે એ સેકન્ડરી મેમરી છે એ મેમરીને ગૌણ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખાય છે, બરાબર છે? 3 નામ છે પ્રાઇમરી મેમરીના. કયા? મુખ્ય મેમરી અને મેઇન મેમરી. અને બીજું આવે છે કયું કીધું તું? સેકન્ડરી મેમરી, જેનું બીજું નામ છે ગૌણ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી, બરાબર છે? સમજાય છે ને તમને આટલું? કોઈ પણ વસ્તુ આપણે દુકાનમાંથી ખરીદવા માટે ગયા છીએ તો આપણે ખરીદવા જઈએ ત્યારે આપણે શું કરીએ? દૂધને આપણે લીટરમાં લેવું પડે, એમ કહેવાય કે દૂધ 1 કિલો આપો, ન કહી શકાય, બરાબર છે? એવી જ રીતે પેટ્રોલને આપણે લીટરમાં જ લેવું પડે. પછી કોઈ પણ અનાજ કે કોઈ વસ્તુ લેવા ગયા છીએ, દાખલા તરીકે આપણે કાજુ જોઈએ છે તો કાજુ આપણે 1 કિલોમાં જોઈએ છે, ગ્રામમાં જોઈએ છે. એટલે દરેક વસ્તુને માપવા માટેનું એક એકમ નક્કી કરવામાં આવે છે. આ જે એકમ છે એ એકમ અહીંયા આગળ મેમરીમાં પણ આપવામાં આવેલા, તો જ આપણને ખબર પડે ને કે આપણે કેટલી જગ્યા ખાલી છે. મોબાઈલની અંદર તમે યુઝ કરો છો, વિડીયો, ફોટો આ બધું આપણે ડાઉનલોડ કરતા હોઈએ, બરાબર ને? તો ડાઉનલોડ કરી મોબાઈલની અંદર કેટલી સ્પેસ બાકી છે, કેટલી જગ્યા છે એ જોવું છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે મેમરીના એકમનો. તો આ મેમરીના એકમની શરૂઆત ક્યાંથી થાય? બરાબર? સૌથી પહેલા તો આપણે એ જ જોવું પડે. તો કે મેમરીના
શરૂઆત બીટથી થાય છે. ફરીથી કહું છું, મેમરી સંગ્રહ કરવાના એકમની શરૂઆત બીટથી થાય છે. બીટ એટલે શું? તો કે બાઇનરી ડિજિટમાં મેં તમને અહીંયા આગળ કીધું 0 અને 1 એમ બે જ અંક આવે છે. બરાબર છે? એ કેવાનો ડેટા રાખી શકે. તો કે એની અંદર 0 અથવા 1 એ બાઇનરી ડિજિટના બેમાંથી ફક્ત એક જ અંકનો સમાવેશ થઈ શકે, વધારાનો થઈ શકે નહીં. એટલે આપણે નાનામાં નાનું જો કોઈ એકમ કહેતા હોઈએ તો એ એકમ કયું છે? બીટ. બરાબર છે? હવે એના પછી આવે છે નિબલ. તમારી પુસ્તકમાં આ વસ્તુ નથી, તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ વસ્તુ આપેલી નથી. બરાબર છે? પણ આ એકમ છે એ બીટ અને બાઇટ વચ્ચેનો છે, એટલા માટે મેં થોડુંક આવરી લીધું છે. તો નિબલ એટલે શું થશે? તો કે નિબલ એટલે જ્યારે આ 0 અને 1 એ 4 વાર આવે. ફરીથી કહું છું, કેટલી વાર? 4 વાર. એટલે 0 1 1 0 આવી રીતે 4 અંકો જ્યારે ભેગા થાય છે, બરાબર, ત્યારે એને નિબલ કહેવામાં આવે છે. સમજાણું? ખબર પડે છે નિબલ કોને કહેવાય? પછી એના પછી આવે છે એક બાઇટ. એક બાઇટ એટલે તો એમાં મેં 8 બીટ્સ લખ્યું છે. એટલે 8 બીટ એટલે જેવી રીતે આ 4 અંકો થયા એવી જ રીતે ટોટલ 8 અંકો છે એ એક બાઇટની અંદર સમાય છે. સમજાય છે? બીટ એટલે 0 અથવા 1, નિબલ એટલે 4 અંક 0 અથવા 1. બરાબર છે? એવી જ રીતે બાઇટ એટલે 8 બીટ. 8 બીટ એટલે 0 અથવા 1 ના 8 અક્ષરો. બરાબર છે? સમજાય છે ને? નેક્સ્ટ એના પછી જઈએ આગળ તો આવે છે 1 કિલોબાઇટ. હવે આ તમે બધા નામ સાંભળેલા છે, આમાં તમને નવું લાગશે. બરાબર છે? 1 કિલોબાઇટ. હવે 1 કિલોબાઇટ એટલે કેટલા થયા? તો કે 1024 બાઇટ. જ્યારે આ બાઇટ છે એ બાઇટ ટોટલ 1024 ભેગા થાય ત્યારે એ 1 કિલોબાઇટ બને છે. બરાબર? આપણે એમ કહીએ ટીચર 1 જીબી છે કે 1 એમબી છે, તો એ આ જીબી એમબી શું? તો એ જ વસ્તુ આપણે અત્યારે જોઈએ છીએ. બરાબર? તો કે સૌથી પહેલા 1 કેબી એટલે શું થશે? તો કે 1024 બાઇટ અથવા 2 ની 10 ઘાત. 2 ની 10 ઘાત એટલે શું થશે? તો કે 2 ઉપર 10 ઘાત લખશો ને એટલે ટોટલ અહીંયા આગળ 1024 નો આંકડો આવશે. સમજાય છે તમને? અહીંયા આગળ 1024 લખો કે 2 ની 10 ઘાત લખો, બંને સરખું, એમાં કઈ ફેર પડે નહીં. એટલે 1 કેબી બરાબર 1024 બાઇટ્સ. એના પછી આવે છે 1 એમબી. 1 એમબી એટલે થાય મેગાબાઇટ. મેગાબાઇટ ક્યારે થશે? તો કે 1024 કિલોબાઇટ ભેગા થાય ત્યારે. અને અહીંયા મેં 2 ની 20 ઘાત લખ્યું. 2 ની 20 ઘાત શું કામ લખ્યું છે? તો કે મેં બાઇટમાં કન્વર્ટ કર્યા છે, કિલોબાઇટમાં કર્યા નથી. બરાબર? એટલે 2 ની 10 ઘાત પણ ઉમેરાય અને એના વત્તા જે કિલોબાઇટ આપણે કન્વર્ટ કરીએ છીએ એની 10 ઘાત પણ ઉમેરાય. એટલા માટે અહીંયા આગળ શું આવે? 2 ની 20 ઘાત. બરાબર છે? એવી રીતે આગળ જેમ જેમ વધતા જશું એની ઘાત વધતી જશે. બરાબર? હવે આપણે આગળ જોઈએ તો કે 1 ગીગાબાઇટ બરાબર શું થાય? તો કે 1 ગીગાબાઇટ બરાબર એના અગાઉનો એકમ નાનો એકમ કયો થાય? 1 એમબી. બરાબર? તો હવે આપણે 1024 ની બાજુમાં શું આવશે? એમબી. ફરીથી કહું છું, 1 જીબી બરાબર 1024 મેગાબાઇટ્સ આવે છે. બરાબર? અને એને કહેવાય છે 2 ની 30 ઘાત. બરાબર? નેક્સ્ટ એના પછી આવે છે 1 ટેરાબાઇટ. 1 ટેરાબાઇટ એટલે થશે 1024 ગીગાબાઇટ. સમજાય છે આટલું? ફરીથી કહું છું, 1 બીટ બરાબર 0 અથવા 1, ગમે એક ડિજિટ. પછી આવે છે 1 નિબલ. 1 નિબલ એટલે થશે 0 અને 1 ના ટોટલ 4 અંકો આવે એવડા અંક. પછી 1 બાઇટ બરાબર શું થશે? ટોટલ 8 અંક આવશે એ. બરાબર? એના પછી 1 કિલોબાઇટ. કિલોબાઇટ બરાબર 1024 બાઇટ. 1 મેગાબાઇટ બરાબર 1024 કિલોબાઇટ. ગીગાબાઇટ બરાબર 1 ગીગાબાઇટ બરાબર 1024 મેગાબાઇટ. 1 ટેરાબાઇટ બરાબર 1024 ગીગાબાઇટ. પણ આટલું જ છે. ટેરાબાઇટ પછી આગળ નથી. આપણે બધા ઓળખીએ જાણીએ એટલે ટેરાબાઇટ સુધી જ છે. ટેરાબાઇટથી આગળ એકમ ન હોય, આવે છે. ટેરાબાઇટથી આગળના જે એકમ છે એ પેટાબાઇટ આવે. પેટાબાઇટ પછી એક્સાબાઇટ આવે. એક્સાબાઇટ પછી ઝોટાબાઇટ આવે. ઝોટાબાઇટ પછી તમારે યોટાબાઇટ આવે છે. એટલે
લખી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો કે એની અંદર મેમરીના પ્રકારો આવેલા હોય છે. એના કેટલા પ્રકાર છે? 2. તો કે આ 2 પ્રકારની અંદર પહેલું આવે છે પ્રાઇમરી મેમરી અને બીજું આવે છે સેકન્ડરી. ચાલો તો હવે આપણે જોઈએ મેમરીના પ્રકારો. પણ મેમરીના પ્રકારો આપણે જોઈએ તે પહેલા થોડુંક મેમરી વિશે જાણીએ. તો કે જ્યારે આપણે કોઈ પણ ડેટા છે એ કમ્પ્યુટરની અંદર સ્ટોર કરીએ છીએ ત્યારે સ્ટોર કરવા માટે આપણે એક મેમરીમાં, દાખલા તરીકે પ્રાઇમરી મેમરી છે તો પ્રાઇમરી મેમરીમાં આપણે રેમમાં રાખ્યું છે કે રોમમાં રાખ્યું છે, ગમે તે જગ્યાએ માહિતી આપણે સેવ કરીએ છીએ. તો એ સેવ કરવા માટે એની અંદર જે ચિપ આવેલી છે એ ચિપની અંદર નાના નાના બોક્સ આવેલા છે, ખાના આવેલા છે, જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. આ દરેક જે સેલ આવેલા છે એ સેલને એક પ્રોપર એડ્રેસ આપવામાં આવેલું હોય કે જેના કારણે આપણે જ્યારે પણ માહિતી જોઈએ છે ત્યારે આપણને તાત્કાલિક પૂરી પાડી શકે અથવા એ સેલ એડ્રેસ ઉપરથી આપણે પાછી મેળવી શકીએ. તો આ માટે જે કોઈ પણ સેલ આપવામાં આવેલા છે એ સેલને પ્રોપર લોકેશન આપવામાં આવશે, એડ્રેસ આપવામાં આવશે અને એડ્રેસના આધારે આપણે એની પાસેથી માહિતી લઈશું. કે જ્યારે આપણે મેમરીની અંદર માહિતી દાખલ કરીએ છીએ તો એને બહાર લાવવા માટે, રિકોલ કરવા માટેની પણ અલગ અલગ મેથડ. મેમરીની અંદર જે કોઈ પણ માહિતી પડી છે એ માહિતીને આપણે કાઢવા માટે, બહાર રિકોલ લાવવા માટે, પાછી લાવવા માટે આપણે 2 પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આ 2 પદ્ધતિ છે એ 2 પદ્ધતિની અંદર એક આવે છે FIFO અને બીજી આવે છે LIFO. બરાબર છે. આ FIFO અને LIFO એટલે શું? તો FIFO એટલે થશે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફરીથી કહું છું, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે શું થાય? તો કે દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ બેંકની અંદર પૈસા જમા કરાવવા જઈએ ત્યારે લાઈનમાં આપણે ઊભા હોઈએ. તો જે પહેલો આવેલો વ્યક્તિ છે એ જ પહેલો આપણે પૈસા ભરવા જાય. બરાબર ને? એટલે બેંકમાંથી બહાર પણ પહેલું કોણ નીકળશે? તો કે જે ફર્સ્ટ આવેલું હોય. તો એવી રીતે જે આપણે મેમરીની અંદર ફર્સ્ટ દાખલ કર્યું છે એ જ વ્યક્તિ છે અથવા તો એ જ વસ્તુ છે એ પહેલી બહાર આવે તો એને શું કહેવાય? ફર્સ્ટ ઇન. એવી જ રીતે બીજું શું છે? તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ બીજું છે એ બીજાની અંદર કેવી રીતે હોય? તો કે ટીચરે તમને એક ચોપડાનો થપ્પો ભેગો કરવાનો કીધો. ચેક કરવા માટે ઘણીવાર ટીચર લેતા હોય ત્યારે ટીચર ચોપડાનો થપ્પો ભેગો કરે છે. બરાબર છે? અથવા તમને એમ કહી દીધું છે કે આગળના ભાગમાં આપણે જેવી રીતે કરીએ છીએ, પ્રાર્થના શરૂ થાય એ પહેલાં તમારે જે કોઈ પણ વિષયનું સ્વાધ્યાયપોથી ચેક કરવાની હોય તો ટીચર કીધું હોય કે તમે મૂકી દેજો કાઢીને. બરાબર છે? છેલ્લી બેન્ચ ઉપર રાખી દેજો. ત્યારે તમે શું કરો છો? તો કે પહેલો આવેલો વ્યક્તિ હોય એ સૌથી નીચે મૂકે. એના પછી તો કે સૌથી છેલ્લે જે આવેલો વ્યક્તિ હશે એની જે કોઈ પણ સ્વાધ્યાયપોથી હશે એ પહેલાં પડી જશે. તો થાય શું? જ્યારે ટીચર ચેક કરવા લેશે ત્યારે શું થશે? તો કે છેલ્લા વ્યક્તિની સ્વાધ્યાયપોથી ઉપર હોય એટલે ટીચર ચેક કરવા માટે સૌથી પહેલા એ લેશે. ફરીથી કહું છું, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં શું થાય? તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટની અંદર મારી પાસે અત્યારે 3 બુક છે. આ જે 3 બુક છે એ 3 બુકની અંદર શું થાય છે? મારી પાસે અત્યારે 3 બુક છે. આ 3 બુક છે તો 3 બુકની અંદર શું થશે? તો કે મેં પહેલી બુક પહેલા મૂકી દીધી. બરાબર છે? આ 1, 2 અને 3. આ પહેલી બુક છે એ પહેલી બુક મેં પહેલા લઈ લીધી. એટલે પહેલો જે વ્યક્તિ આવ્યો એને પહેલી બુક મૂકી. પછી તો કે બીજો વ્યક્તિ આવે છે એ પોતાની બીજી બુક મૂકે છે. એટલે ટોટલ 2 બુક થઈ. હવે ત્રીજો જે છેલ્લો આવેલો વ્યક્તિ છે એ પોતાની બુક ત્રીજી મૂકે છે. પણ હવે જ્યારે ટીચર ચેક કરવા લેશે ત્યારે નીચેથી ગમે ત્યાંથી ફેંકશે નહીં. તો આખો આપણે જે સ્વાધ્યાયપોથીનો જથ્થો છે એમાંથી સ્વાધ્યાયપોથી પડવા માંડે. એટલે ટીચર શું કરશે? તો કે જે છેલ્લી સ્વાધ્યાયપોથી મૂકેલી હોય એને પહેલી ચેક કરશે. બરાબર છે? આ વસ્તુ થાય ને? તો આ જે વસ્તુ છે એમાં શું થયું? તો કે લાસ્ટ ઇન, છેલ્લું મૂકેલું પહેલા બહાર આવ્યું. બરાબર છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બરાબર છે? છેલ્લું આવેલું પણ પહેલા બહાર નીકળ્યું. આ રીતની મેથડ એમાં આવેલી હોય છે. બરાબર છે? સમજાય છે આ વસ્તુ? એટલે ટોટલ 2 મેથડ આવેલી છે. 2 મેથડની અંદર પહેલું આવે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેની અંદર આપણે બેંકની લાઈનનું ઉદાહરણ લીધું
અને બીજું આવે છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેની અંદર આપણે ચોપડા જે ભેગા કરીએ છીએ એ ભેગા કરવાનું ઉદાહરણ લીધું. બરાબર છે. એની જગ્યાએ ચોપડાની જગ્યાએ તમારા આપણે એક્ઝામના પેપરો પણ હોઈ શકે. બરાબર. તો પેપરની અંદર પણ એવું થાય કે ટીચર નંબર વાઇઝ લેતા હોય તો એવી રીતે હોય, બાકી તો કે આડાવડા ગોઠવાયેલા હોય અથવા એમને લઈ લીધા હોય ઉતાવળમાં, તો ત્યારે શું થાય તો કે છેલ્લું પડેલું પેપર હોય ટીચર પહેલા ચેક કરે. બરાબર છે ને. આ રીતે આપણે ફર્સ્ટ ઇન અને ફર્સ્ટ આઉટ ની મદદથી અથવા તો લાસ્ટ ઇન અને ફર્સ્ટ આઉટ ની મદદથી કમ્પ્યુટરમાંથી માહિતી અથવા મેમરીમાંથી માહિતીને બહાર કાઢી શકીએ છીએ. સમજાય છે? હવે આપણે જોઈએ તો કે મેમરીમાંથી આ રીતે માહિતી બહાર આવે છે, પણ કઈ મેમરીમાંથી? મેમરીના પ્રકારો પણ જોવા પડે ને. તો આ મેમરીના પ્રકારોની અંદર ટોટલ 2 પ્રકારની મેમરી છે. એ આપણે ધોરણ 8 માં જોયું છે, નવું નથી. બરાબર. પણ નવું તો ટીચર ક્યાંથી થાય? બરાબર ને. નવું આવશે જો નીચે તમને લખેલું દેખાય છે. હવે જોઈએ પ્રાઇમરી મેમરી. તો કે પ્રાઇમરી મેમરી છે એ અસ્થાયી મેમરી કહેવામાં આવે છે. અસ્થાયી શું કામ? તો કે થોડી ક્ષણ માટે અથવા આપણે કામ કરતા હોય એ સમય દરમિયાન જો આપણે કોઈ માહિતી દાખલ કરીએ છીએ, ટાઈપ કરીએ છીએ, એ સમય દરમિયાન જ એની અંદર સ્ટોર થાય છે. બરાબર. પછી જો લાઇટ બંધ થઈ જાય, વીજળીનો ઝટકો લાગે અથવા તો ઇલેક્ટ્રિસિટી કટ થાય, તો એના માટે થઈ અને જો કોઈ તમે માહિતી લખી છે તો એ બધી માહિતી ડિલીટ થઈ જાય છે. લાંબા સમયગાળા માટે અહીંયા પ્રાઇમરી મેમરીની અંદર માહિતી સાચવી શકાતી નથી. પણ આ મેમરી એવા પ્રકારની પણ ખરી કે જેને સામાન્ય રીતે આપણે બહાર કાઢીને વાપરવી હોય તો બહાર કાઢીને પણ વાપરી શકાતી નથી, કારણ કે રેમ અને રોમને આપણે CPU ની અંદર ફિટ જ રાખવી પડે, બાકી આપણું CPU કામ જ ન કરે. બરાબર. તો આ જે રેમ અને રોમ છે એ રેમ અને રોમને કેમાં હોય તો કે CPU ની અંદર ફિટ કરેલી હોય છે અને એને મુખ્ય મેમરી કહેવામાં આવે છે, કારણ કે એના વગર કામ કરવું લગભગ અશક્ય થઈ જાય. બરાબર. તો આ જે પ્રાઇમરી મેમરી છે એ પ્રાઇમરી મેમરીની અંદર 2 પ્રકાર પડે છે. એક છે રેમ અને બીજું છે રોમ. રામ ન કહેતા. શું છે? રેમ. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી છે એ મેમરીની અંદર આપણે થોડીક વાર માટે માહિતીને સ્ટોર કરવી છે તો કરી શકાય અને પછી જો જરૂર ન હોય તો એને ડિલીટ પણ કરી શકાય. એટલા માટે આ માહિતીને રેન્ડમ એક્સેસ મેમરીના અથવા આ મેમરીને રેન્ડમ એક્સેસ મેમરીના નામથી ઓળખાય છે. એના પછીની જે મેમરી આવે છે એનું નામ છે રોમ. એના પછીની જે મેમરી આવે છે એનું નામ છે રોમ. રોમ એટલે રીડ ઓન્લી મેમરી. રીડ ઓન્લી મેમરીની અંદર તમે એકવાર જ લખી શકો, એ પણ કોઈ પણ પ્રોગ્રામર એન્ટર કરી શકે, આપણે કરી શકતા નથી. તો રોમ છે એ રોમની અંદર માહિતી દાખલ કરી લીધા પછી આપણે એનો ઉપયોગ ગમે તેટલી વાર કરી શકીએ, વાંચી ગમે એટલી વાર શકીએ, પણ એની અંદર લખાય ફક્ત એક જ વાર, વધારે વાર લખી શકાતું નથી. હવે મેં કહ્યું એ પ્રમાણે કે જે આ બંને છે એ કેવી છે? અસ્થાયી મેમરી છે, પણ રોમની અંદર પડેલી માહિતી એકવાર લખાઈ ગયા પછી એમાં ફેરફાર આપણે થઈ શકતો નથી. તો કે રેમ છે એ રેમની અંદર મેં કોઈ પણ માહિતી છે એ દાખલ કરી દીધી. એ દાખલ કરી દીધા પછી તો એ કઈ મેમરીમાં જાય? તો કે રેમમાં પણ પાછા 2 પ્રકાર છે. આ રેમના જે 2 પ્રકાર છે એ 2 પ્રકારની અંદર એક આવે છે ડીરેમ અને બીજું આવે એસરેમ. આવ્યું ને? બરાબર. ડીરેમ એટલે શું થાય તો કે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી. આ જે મેમરી છે એને તમારે વારંવાર રિફ્રેશ આપવું પડે. જ્યાં સુધી રિફ્રેશ ન આપો અથવા એને તાજી ન કરો ત્યાં સુધી એની અંદર પડેલો જે કોઈ પણ ડેટા છે એ મેમરીની અંદર સ્ટોર થતો નથી અથવા તો ડિલીટ થઈ જાય છે. બરાબર. એટલે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરીને આપણે વારંવાર તાજી કરવી પડે છે. અને બીજું આવે છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. આ જે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી છે એને આપણે વારંવાર તાજી કરવાની જરૂર નથી. બરાબર. એટલે 2 પ્રકારની મેમરી, ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી અને સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. સમજાય છે બંને? ઓબ્વિયસ છે કે સ્ટેટિક છે ને તાજી નથી કરવી પડતી, એટલે ડાયનામિક કરતા એ પ્રમાણમાં મોંઘી જ હોવાની. બરાબર ને? આપણને ખબર પડે જ્યાં સવલત વધારે હોય ત્યાં ફી આપણે વધારે અથવા તો અમાઉન્ટ આપણે વધારે પે કરવી પડે. તો એવી જ રીતે ડાયનામિક છે એની અંદર આપણે ટાઈમ કન્ઝ્યુમ વધારે થાય છે, ફેસિલિટી ઓછી છે, એટલા માટે ડાયનામિકની અંદર
છે એ ઓછી હોય, બરાબર ને? એવી જ રીતે ડાયનામિકની અંદર ફેસિલિટી ઓછી છે એટલે આપણને ખબર પડે કે એની કિંમત ઓછી હોય અને સ્ટેટિકની અંદર આપણને કિંમત વધારે હોય, બરાબર? નેક્સ્ટ એના પછી આવે છે રીડ ઓન્લી મેમરી. હવે આ જે રીડ ઓન્લી મેમરી છે એ રીડ ઓન્લી મેમરીના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. ઓકે, આની અંદર પડેલો ડેટા છે એકવાર લખી દીધા પછી લાઈટ જાય તો પણ જતો નથી, કાંઈ થતું નથી. પણ હા, એ જતો રહે પછી પાછો એની અંદર ઉમેરાતો પણ નથી. એટલે રોમને ફેરવવું જ પડે. આ રોમ હોય એ રોમની અંદર ટોટલ કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. એક આવે છે EROM, એના પછી આવે છે EPROM અને એના પછી આવે છે EEPROM. PROM નું પૂરું નામ થાય છે પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. આ એક ખાલી ચિપ હોય. એ ચિપની અંદર આપણે જે કોઈ પણ માહિતી લખવી છે એ કોઈ પણ પ્રોગ્રામ દ્વારા આપણે એની અંદર માહિતી ઉમેરી શકીએ. આ પ્રકારની જે મેમરી હોય એને કહેવાય છે PROM. એના પછી આવે છે EPROM. EPROM પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી એટલે તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણ છે એ આ પ્રોગ્રામેબલ મેમરીની અંદર પસાર કરી અને જો માહિતીને આપણે ડિલીટ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થશે માહિતીને ભૂંસવા માટે. એના પછી આવે છે EEPROM. આ જે EEPROM છે એ EEPROM ની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણનું જે સ્થાન છે એ સ્થાન ઇલેક્ટ્રોનિક સિગ્નલ લઈ લે છે. એટલા જ માટે એને શું કહેવાય છે? EEPROM કહેવામાં આવે છે, બરાબર? આખું સમજાય છે? પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર RAM અને ROM. RAM ના પાછા 2 પ્રકાર DRAM અને SRAM. DRAM ને તાજી કરવી પડે, SRAM ને તાજી કરવાની જરૂર નથી, બરાબર છે? એવી જ રીતે ROM ના 3 પ્રકાર: પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી, ખાલી ચિપ હોય એની અંદર માહિતી પ્રોગ્રામ દ્વારા દાખલ કરી શકાય. EPROM એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણ દ્વારા જે પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરીમાં માહિતી દાખલ કરી છે એને આપણે ઇરેઝ કરી શકીએ છીએ. અને EEPROM ની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણની બદલે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે માહિતીને દાખલ કરેલી હોય એને ડિલીટ કરી શકાય છે. પણ આ બધી મેમરીની અંદર આપણે મોબાઈલની અંદર ઘણીવાર મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ તો મેમરી કાર્ડની અંદર કઈ મેમરી આવે છે? આ ઉપરાંત ફર્મવેર આવે છે. જોયું હતું આપણે પહેલા ચેપ્ટરની અંદર. ફર્મવેર એટલે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું સંકલન થતું હોય એને આપણે ફર્મવેર કીધું હતું. તો ફર્મવેર જેવા સાધનો છે એ સાધનોની અંદર કઈ રીતે કામગીરી થાય છે? તો કે ફર્મવેર છે એ ફર્મવેર કોઈ પણ હાર્ડવેર બનાવતી કંપનીઓ જ બનાવે છે. પણ એની અંદર છુપી રીતે એમાં સોફ્ટવેર નાખવામાં આવેલા હોય છે, પ્રોગ્રામ નાખવામાં આવેલા હોય છે. દાખલા તરીકે આપણે એસી ચાલુ કરીએ તો બીપ સાઉન્ડ આવે, બરાબર છે? વોશિંગ મશીનમાં વોશની પ્રક્રિયા પૂરી થઈ જાય તો એનો અવાજ આવે છે. થાય છે આ બધી વસ્તુ, બરાબર છે? ડિજિટલ કેમેરાની અંદર આપણે કેમેરામાં ફોટો પાડવો 3 સેકન્ડ સેટ કરીએ તો પોતાની વેળે ક્લિક થઈ જાય છે. આ બધી જ વસ્તુ કેમાં છે? તો કે હાર્ડવેરમાં છે, પણ એની અંદર સોફ્ટવેર કામ કરે છે કે જેના કારણે આપણે અમુક ચોક્કસ કામગીરી પૂરી કરી શકીએ છીએ. તો હવે આ મેમરીની અંદર એટલે કે ફર્મવેરમાં પણ કયા પ્રકારની મેમરી આવે છે? તો કે એની અંદર મેમરી કાર્ડ હોય કે કોઈ પણ ફર્મવેર છે તો એ ફર્મવેરની અંદર EEPROM ની આવે છે મેમરી, બરાબર છે? કોઈ પણની અંદર EEPROM ની મેમરી આવેલી હોય છે કે જેના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ વસ્તુને ઇરેઝ કરી અને પાછી લેવી હોય તો લઈ શકાય. પણ જે ફર્મવેર છે એ ફર્મવેરની અંદર માહિતી પડી છે અને એને આપણે અપડેટ આપવી છે કે બદલવી છે, બગડી ગઈ હોય એને ચેન્જ કરવી હોય તો એના માટે શું કરવું પડે? તો કે એના માટે એક શબ્દ આવે છે ફોટા. એના માટે એક શબ્દ આવે છે ફોટા. ફોટા એટલે ફર્મવેર ઓવર ધ એર, બરાબર છે? ફર્મવેર ઓવર ધ એર એટલે આપણે જે સેટેલાઇટના માધ્યમ દ્વારા આપણે જે કોઈ પણ ફર્મવેર છે ફર્મવેરને અપડેટ કરવા હોય તો અપડેટ પણ કરી શકીએ અને એની અંદર કોઈ ફેરફાર કરવો છે તો ફેરફાર પણ કરી શકીએ છીએ. સમજાય છે આટલી વસ્તુ? વાંધો આટલામાં? અહીંયા હવે આપણે પ્રાઇમરી મેમરી પૂરું થાય છે. હવે જોઈએ આપણે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી એવા પ્રકારની મેમરી છે જેને આપણે કમ્પ્યુટરની અંદર તો વાપરી જ શકીએ પણ કમ્પ્યુટરની બહાર કાઢીને વાપરવી છે અથવા બહારથી વાપરવી છે તો પણ વાપરી શકાય છે. આ સેકન્ડરી મેમરીના બીજા 2 નામ મેં તમને કહ્યા હતા.
કયા? ગોળ મેમરી અને ઓક્સિલરી મેમરી. આ જે મેમરી છે એની અંદર ટોટલ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે. એ 4 વસ્તુમાં પહેલું આવે છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક એટલે આપણે કમ્પ્યુટરની અંદર અથવા તો CPU ની અંદર RAM અને ROM પછીનું જો કોઈ અગત્યનું સાધન આપણે કહેતા હોઈએ મેમરી માટેનું તો એ હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્ક એટલા માટે જરૂરી છે, જો પાવરફુલ હાર્ડ ડિસ્ક ન હોય તો આપણે જે કામ કરવાની સ્પીડ છે, કમ્પ્યુટર હેંગ થવાનું શરૂ થવાનું કારણ, બરાબર છે, મોબાઈલ હેંગ થવાનું કારણ, એ બધું કારણ કોના આધારે નક્કી થાય તો કે હાર્ડ ડિસ્કના આધારે. જો હાર્ડ ડિસ્ક પાવરફુલ હશે તો તમારું કમ્પ્યુટર વ્યવસ્થિત ચાલશે. પણ હાર્ડ ડિસ્ક હોય કેવી? કાળા કલરની કાચ જેવી લીસી સપાટીવાળી, બરાબર છે, લીસી સપાટીવાળી એક મેટલના આવરણ ધરાવતી એક બોક્સ હોય છે, નાનકડું આવરણ, બરાબર છે, જેનો ફોટો મેં અહીંયા આગળ મૂકેલો છે. એ જે ફોટો છે એના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે આ છે એને હાર્ડ ડિસ્ક કહેવાય, બરાબર છે. એ હાર્ડ ડિસ્કની અંદરની રચના કેવી હોય? હાર્ડ ડિસ્ક કેવા પ્રકારની હોય? તો કે હાર્ડ ડિસ્ક છે એની અંદરના ભાગમાં જો હવે એ તમને હું દેખાડું છું. હાર્ડ ડિસ્કની અંદરના ભાગની અંદર તમે જોઈ શકો છો એક ગોળ તકતી આવેલી છે, બરાબર છે. એ તકતી છે એ આયર્ન ઓક્સાઇડની બનેલી હોય છે. એની નીચેના ભાગમાં તમે જોશો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, બરાબર, તો કે એની અંદર એક હેડામ આપેલું છે, નાનકડી પિન જેવું આવેલું છે, બરાબર છે. એ પિનની મદદથી જ્યારે આ ડિસ્ક છે, બરાબર, ચુંબકીય આયર્ન ઓક્સાઇડની ડિસ્ક બનેલી છે, એ ડિસ્ક છે એ રોટેશન થાય. રોટેશન મીન્સ ગોળ ફરવું, બરાબર. એ રોટેશન થાય છે, એ રોટેશન થાય એ પ્રમાણે એની અંદર જે ઉપરની પિન છે એમાં ઘસાય છે અને ઘસાવાના કારણે ચુંબકીય તત્વ ઉત્પન્ન થાય અને એના પરિણામે આપણે હાર્ડ ડિસ્કની અંદર માહિતીને સેવ કરી શકીએ છીએ, બરાબર છે. સમજાય છે તમને આ વસ્તુ? તો કે હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડિસ્કની અંદરના ભાગમાં એક ચુંબકીય તકતી આવેલી હોય છે, ગોળ ડિસ્ક આવેલી હોય, જેવી રીતે આપણે CD અને DVD માં આવે, પણ આ હાર્ડ ડિસ્કની ડિસ્ક છે એ પ્રમાણમાં થોડી જાડી. એ ડિસ્કની અંદર રીડ અને રાઇટ હેડામની મદદથી, પિનની મદદથી કોઈ પણ માહિતી આપણે દાખલ કરવી છે તો એમાં દાખલ કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. પણ કેવી રીતે? તો કે જે ચુંબકીય તકતી છે એ રોટેશન એટલે કે ગોળ ફરે છે. ખ્યાલ છે કેટલી ફરે? તો કે 1 મિનિટની અંદર 5400 થી 7200 વાળી રાઉન્ડ ફરી જાય છે. જેના કારણે શું થાય? તો કે જે તકતી છે એ તકતી અને જે પિન છે એ પિન બે વચ્ચે ઘર્ષણ થાય અને ઘર્ષણ થવાના કારણે ચુંબકીય તત્વો ઉત્પન્ન થાય છે. એટલે કે ડિસ્ક અને જે રીડ એન્ડ રાઇટ હેડામ છે એ બંને ઓલી ગોળ ફરતી હોય અને ઉપરથી પિન છે એ પિન એની સાથે ઘસાતી હોય. આ ઘસાવાના કારણે એની અંદર ચુંબકીય તત્વો ઉત્પન્ન થાય અને એની અંદર માહિતીને સેવ કરી શકાય છે. સમજાય છે આ વસ્તુ? એટલે આ રીતે હાર્ડ ડિસ્કની અંદર વસ્તુ અથવા તો માહિતીને દાખલ કરી શકાય છે. બે પ્રકારની હાર્ડ ડિસ્ક હોય, એક મેં કહ્યું એ પ્રમાણે CPU ની અંદર આવેલી હોય અને બીજી વાપરવી હોય તો આપણે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ વાપરી શકીએ. એક્સટર્નલ હાર્ડ ડિસ્કની અંદર આપણે જેવી રીતે પેન ડ્રાઈવની અંદર હોય ને USB પોર્ટ, બસ એ USB પોર્ટની અંદર આપણે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ, એની સાથે એટેચ કરી અને વાપરવી હોય તો વાપરી શકાય. એના પછી જોઈએ CD છે એ CD 4.75 ઇંચનો વ્યાસ ધરાવતી ગોળ તકતી છે. આ જે તકતી છે એ તકતીની અંદર ઉપર અને નીચેના ભાગમાં પ્રોટેક્શન લેયર આપેલું હોય છે, જે આપણે પ્લાસ્ટિક જેવું, બરાબર, તોડીએ એટલે એમાંથી કાચ જેવા કટકા ઉડે છે, એ પ્રોટેક્શન લેયર છે. એના પછી સિલ્વર અથવા ગોલ્ડન કલરનો તમને લેયર જોવા મળશે કે જેની અંદર આપણે માહિતી સેવ કરીએ છીએ. આ જે સિલ્વર અને ગોલ્ડન જે લેયર છે એ લેયરની અંદરના ભાગમાં આવી રીતની એક રચના કરવામાં આવેલી હોય છે. ફરીથી કહું છું, સિલ્વર અને અથવા તો ગોલ્ડન લેયર જે આવેલું હોય છે એની વચ્ચેના ભાગમાં આવી રીતની એક રચના હોય છે કે જેની મદદથી આપણે કોઈ પણ સીડીની અંદર માહિતીને સ્ટોર કરી શકીએ. આ જે રચના છે એમાં તમે જુઓ છો આ ઊભા લીટા આપેલા છે, ઊભા લીટાને પીટ્સ કહેવાય અને વચ્ચેના ભાગને લેન્ડ્સ કહેવામાં આવે છે. આપણે જ્યારે પ્રાઇમરી મેમરીની અંદર માહિતી સેવ કરીએ ત્યારે એની અંદર આપણે એમ કીધું કે નાના નાના બોક્સ આવે છે અને બોક્સની અંદરથી માહિતીને આપણે જ્યારે જોઈએ ત્યારે પાછી લાવી શકીએ.
એવી જ રીતે જે સીડી છે એ સીડીની અંદર આવી રીતની રચના હોય, એ રચનાની અંદર જે કોઈ પણ ગોળ છે એ ગોળની અંદર આવી રીતના ભાગ પાડવામાં આવેલા છે, જેને કહેવાય છે, જે ઊભી લીટી છે એને કહેવાય છે પીટ્સ અને વચ્ચેનો ભાગ છે એને કહેવાય છે લેન્સ. આ બંનેની રચના દ્વારા આપણે સીડીની અંદર માહિતીને સાચવી શકીએ છીએ. બરાબર? એ માહિતીને સાચવી લીધા પછી તમારે જ્યારે પણ આપણે માહિતી જોતી હોય ત્યારે આ પીટ્સ અને લેન્સમાં એ સર્ચ કરે અને સર્ચ કરી અને પછી તમારા સુધી પહોંચાડે છે. બરાબર? પણ સીડી છે તો સીડીના પણ પ્રકાર છે. કેટલા પ્રકાર? 3 પ્રકાર: સીડી રોમ, સીડી આર અને સીડી આર ડબલ. પ્રકાર: સીડી રોમ, સીડી આર અને સીડી આર ડબલ. જે સીડી રોમ આવેલી છે એ સીડી રોમ ની અંદર માત્ર આપણે એકવાર લખેલું હોય અને પછી આપણે જ્યારે એનો ઉપયોગ કરવો છે તો આપણે કરી શકીએ છીએ. બરાબર છે? એટલે સીડી રોમ કહેવાય રીડ ઓન્લી મેમરી. એકવાર લખી શકાય અને ગમે એટલી વાર વાંચી શકાય. આ પ્રકારની જે મેથડ છે, મેથડને શું કહેવાય? ખ્યાલ છે શું કહેવાય? તો કે એને WORM કહેવાય છે. શું કહેવાય છે? કહેવાય છે WORM. રાઇટ વન્સ, રીડ મેની. એકવાર લખી શકાય અને ગમે એટલી વાર વાંચી શકાય. બરાબર છે? એની અંદર જે કોઈ પણ આવે છે એટલે સીડી રોમ હોઈ શકે, રોમ હોઈ શકે. આ દરેક પ્રકારની મેથડ છે એ મેથડની અંદર શું થાય કે એક જ વાર લખી શકાય અને ગમે એટલી વાર વાંચી શકાય. એટલા માટે થઈ અને નામ શું આપવામાં આવ્યું છે? રોમ. WORM. રાઇટ વન્સ, રીડ મેની. એટલે સીડી રોમ છે એ પણ કયા પ્રકારનું છે? તો કે WORM પ્રકારની મેથડને ફોલો કરે છે. એના પછી આવે છે CDR. CDR એટલે તમારી પાસે બ્લેન્ક સીડી હોય અને પછી આપણે એની અંદર સીડી ડ્રાઈવની મદદથી આપણે એની અંદર માહિતી દાખલ કરવી છે તો કરી શકીએ છીએ. બરાબર છે? સીડી ડ્રાઈવ અને સીડી રાઇટર બંને હોય. સીડી ડ્રાઈવ અને સીડી રાઇટર બંને એકમાં પણ આવી શકે. બરાબર? તો એની મદદથી આપણે માહિતી છે એ આપણે આપણી CDR માં દાખલ કરી શકીએ. બ્લેન્ક DVD હોય અથવા બ્લેન્ક સીડી હોય એની અંદર આપણે માહિતી દાખલ કરી શકીએ. એના પછી આવે છે CDRW. એટલે રી રેકોર્ડેબલ કહી શકાય, રી રાઇટેબલ કહી શકાય અથવા તો ખાલી સીડી રાઇટેબલ કહેવું હોય તો પણ કહી શકાય. એટલે એની અંદર પડેલી માહિતી છે એને આપણે ભૂંસી શકીએ. ઇલેક્ટ્રિકલ અને સિગ્નલ છે એ સિગ્નલની મદદથી આપણે માહિતીને ભૂંસવી છે તો આપણે ભૂંસી શકીએ અને ફરી પાછી એમાં દાખલ કરવી છે તો કરી પણ શકાય છે. આ પ્રકારની સીડી છે એને શું કહેવાય? CDRW. ફરીથી કહું છું, સીડી રોમની અંદર ફક્ત એક જ વાર માહિતી એન્ટર કરી શકાય, ગમે એટલી વાર વાંચી શકાય. CDR બ્લેન્ક સીડી આવે, એની અંદર તમારે જે કોઈ પણ માહિતી ઉમેરવી છે એ ઉમેરી શકાય. અને એના પછી આવે છે CDRW. એટલે એકવાર જે માહિતી એન્ટર કરી દીધી છે એ માહિતીને એન્ટર કરી દીધા પછી એને માહિતીને ડિલીટ કરી અને ફરી પાછી લખવી છે તો લખી પણ શકાય છે. એના પછી આવે છે DVD. DVD છે એ DVD ની અંદર 3 પ્રકારની DVD આવેલી હોય છે. એ 3 પ્રકાર પણ CD ની જેમ જ આવશે. એમાં કઈ બહુ ડિફરન્સ નથી. જેવી રીતે આપણે એમ કીધું કે 4.75 ઇંચનો CD છે એ વ્યાસ ધરાવે છે, એવી જ રીતે DVD પણ 4.75 ઇંચનો જ વ્યાસ ધરાવે છે. એની અંદર પણ પીટ્સ અને લેન્સ જ આવેલા હોય છે. ખાલી એની સંગ્રહ ક્ષમતામાં ફેર છે. આ છે 650 MB ધરાવે છે જ્યારે DVD છે એ 4 GB સુધીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. બરાબર છે? આ જે DVD છે એ DVD ની અંદર પણ કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર આવેલા છે. એ 3 પ્રકારની અંદર DVD ROM, DVD R અને DVD RW. બરાબર છે? સમજાય છે આ વસ્તુ? એમાં પણ 3 પ્રકાર: DVD ROM, DVD R અને DVD RW. DVD નું પૂરું નામ થાય છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ફરીથી કહું છું, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. એ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે એ ફક્ત એકવાર લખી શકતી હોય અને ઘણી બધી વાર વાંચી શકતી હોય. આપણે બહારથી બજારમાંથી કે પિક્ચર માટેની મૂવીઝની જે DVD લઈએ છીએ એ કયા પ્રકારની DVD ROM? શું કામ? તો કે એક જ વાર એની અંદર માહિતી ઇન્સ્ટોલ થઈ આપણે કરી શકવાના નથી. એટલે એ પ્રકારની DVD હોય તેને કહેવાય DVD ROM. એના પછી આવે છે DVD R. તમારી જે 10મા ધોરણની અમે સીડીઓ બનાવીએ છીએ, બરાબર? DVD મોકલીએ છીએ એક્ઝામની. તો આ જે DVD છે એ DVD શેમાં બને? તો કે DVD R માં બ્લેન્ક DVD હોય અને એની અંદર અમે તમારો ડેટા છે એ ડેટા બધો
બંધ કરી દીધા પછી આપણે જે કોઈ પણ ડીવીડી તૈયાર થાય એને મોકલીએ છીએ. એટલે આપણે જે કમ્પ્યુટરમાંથી જે માહિતી સીડી અથવા ડીવીડીમાં દાખલ કરીએ, ઇનપુટ કરીએ, એને ડીવીડી બર્ન કરવી કહેવાય. આ શબ્દ પણ તમારે યાદ રાખવાનો. બરાબર? ડીવીડી બર્ન કરવાની હોય. ઇન્સ્ટોલ કરવું છે કે કોઈ પણ વસ્તુ ડીવીડીમાં કે સીડીમાં દાખલ કરવી છે એ પ્રક્રિયાને બર્ન કરવું કહેવાય છે. એટલે જે બ્લેન્ક ડીવીડી આવેલી છે અને એની અંદર આપણે તમારો વિડિયો હોય, ઓડિયો હોય, કોઈ પણ વસ્તુ છે એ દાખલ કરીએ તો એ દાખલ કરવાને ડીવીડી આર ની અંદર દાખલ કરવામાં આવે છે. બ્લેન્ક ડીવીડી ની અંદર એકવાર આપણે માહિતી દાખલ કરી શકીએ. એના પછી આવે છે ડીવીડી આરડબ્લ્યુ. જો આપણે વારંવાર ડીવીડી નો ઉપયોગ કરવાનો થતો હોય, ડેટા છે ઇરેઝ કરી અને પાછું આપણે દાખલ કરવાનું થતું હોય તો એના માટે ડીવીડી રીરાઇટેબલ અથવા તો રાઇટેબલ નો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છેલ્લું જે સાધન છે એ છેલ્લા સાધનનું નામ છે પેનડ્રાઈવ. પેનડ્રાઈવ છે એ નાનું એવું સાધન છે. આપણા અંગૂઠા જેવડું પણ હોઈ શકે. બરાબર? અંગૂઠાથી પણ નાનું પણ હોઈ શકે. હવે તો બહુ નાનું આવે છે, આપણને બધાને ખ્યાલ છે. આ પેનડ્રાઈવ છે એને થંબ ડ્રાઈવના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે અંગૂઠા જેવડું કદ હોય અથવા એનાથી નાનું. અને 10 ગ્રામ કરતાં પણ ઓછું વજન ધરાવે છે. ઓછું હોવાને કારણે તમારે ગમે ત્યાં એનો ઉપયોગ કરવો છે. દાખલા તરીકે પોકેટમાં નાખીને લઈ જવું છે, બરાબર, ગળામાં લોકેટની જેમ પહેરીને લઈ જવું, તમે આરામથી લઈ જઈ શકો. એટલે સુવાહ્ય છે, પોર્ટેબલ છે. આ ઉપરાંત તેનો ઉપયોગ આપણે કરીએ છીએ તો આ બંને કરતાં સલામત પણ છે. શું કામ? તો કે સીડી અને ડીવીડી જો ઇન કેસ બેન્ડ થઈ જાય, વળી જાય તો તૂટવાની શક્યતા છે. પણ આમાં તો પેનડ્રાઈવ છે, નાનું એવું સાધન છે એટલે બેન્ડ થવાની કોઈ શક્યતા આવતી જ નથી. બરાબર છે? એટલે પેનડ્રાઈવ, આ પેનડ્રાઈવ છે એનો આપણે ઉપયોગ 1 GB, 2 GB, 4 GB, 8 GB, 16 GB, બરાબર છે, ઇવન 1 TB સુધીની જે પેનડ્રાઈવ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ત્યાં સુધી આવેલી હોય 1 GB, 2 GB, 4 GB, 16 GB, 32 GB, 64 GB, બરાબર, એમ આગળ વધતા જવાનું. ક્યાં સુધી આવશે? 1 TB સુધીની પેનડ્રાઈવનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સમજાય છે આટલું?